ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચની બેઠક આપને આપના ફાળે આવતા ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ પ્રતિક્રિયા આપી। ભાજપની 5 લાખથી વધુ મતથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કરાવવા સાથે કોંગ્રેસમાં નારાજગી હોવાનું કહ્યું હતું। ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચની બેઠક આપને આપના ફાળે આવતા ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ પ્રતિક્રિયા આપી ભાજપની 5 લાખથી વધુ મતથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવા સાથે કોંગ્રેસમાં નારાજગી હોવાનું કહ્યું હતું। ઇન્ડિયા ગઠબંધનમાં ગુજરાતની 2 સીટ કોંગ્રેસ અને આપ વચ્ચે કરવામાં આવી, જેમાં સૌથી હોટ સીટ ભરૂચની છે। આજે ગઠબંધન થતાં ભાજપ આપ અને કોંગ્રેસમાં ઘમાસાન મચ્યું હતું। છેલ્લા 6 ટર્મથી ભરૂચ સીટ પરથી જીતતા આવતા ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ ગઠબંધનથી કોંગ્રેસના કાર્યકરો નિરાશ છે અને અમે આ સીટ માટે ઘણું કામ કર્યું છે અને ભાજપ કોઈ પણ સંજોગમાં 5 લાખ કરતાં વધારે મતોથી જીતશે અને ભારતીય પાર્ટી એટલી મજબૂત બની ચૂકી છે કે સામેની વિરોધ પક્ષો હવે હવાતિયા મારે છે। આજે અમારી સરકારના જેપી નડ્ડા છે અને એમનું સંગઠન બહુ મજબૂત છે। અમે તમામ સીટો રમતા રમતા જીતી જવાના છીએ। કોંગ્રેસ ખલાસ થઈ ગઈ છે અને આપ તો હજુ ખૂણામાં છે। પહેલાં ભરૂચમાં અહેમદ પટેલ હતા અને કોંગ્રેસનો સોણે કણાએ સૂરજ તપાવતા હતા અને બીટીપીમાં પણ મજબૂત નેતા હતા। જે વખતે અમે એમને નથી ગાંઠ્યા તો આજે તો કોઈ સવાલ જ નથી। અને લોકસભાની પણ વાત કરું, લોકસભામાં પણ આજે કોંગ્રેસ કે બાકીના કોઈ પણ લોકો સત્તા પક્ષની સામે જે વિરોધ પક્ષ હોવો જોઈએ એ વિરોધ પક્ષની ભૂમિકા પણ આજે એ નથી। પ્રદેશ પ્રમુખો અને નેશનલ ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે જેપી નડ્ડાજી અને એમનું જે સંગઠન સરકારની સાથે રહીને એટલી મજબૂતાઈથી કામ કરે છે કે ગમે તેવી ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય, બિલકુલ એમ કહું ને સરળતાથી એમ કહું રમતા રમતા અમે જીતી જવાના છે। શું હતું ને, આ તો ખાલી એકબીજાને ખો આપવાની વાતો કરતા હતા। ચૈતર વસાવાનું ઘણા સમયથી ભરૂચમાં નક્કી હતું કે લોકસભાની ચૂંટણી લડશે અને કોંગ્રેસ એને સપોર્ટ કરશે, એ ઉપલા લેવલેથી નક્કી જ હતું। જિલ્લાના સ્તરેથી કદાચ ઘણા બધા લોકોને નારાજગી હશે, પણ ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી બહાર કાઢવું એના માટેના આ બધા એમના અખતરાઓ છે, પણ એમાં એ સફળ થવાના નથી। સાહેબ, ખાસ કરીને જોવા જઈએ તો અહેમદ પટેલના દીકરાઓ ઈચ્છતા હતા કે એમની સીટ પર એમના પ્રભુત્વ રહે, એ લોકોને અન્યાય થયો લાગે છે। હવે એમનો વિષય છે, હવે કોઈની સાથે ન્યાય કરવું, કોઈની સાથે અન્યાય કરવો એ કોંગ્રેસનો વિષય છે અને આપના લોકોનો વિષય છે, વિરોધ પક્ષોનો વિષય છે। જો આપણે અહેમદ પટેલ હતા ભરૂચ જિલ્લામાં, જેનું સોળે કરાએ કોંગ્રેસનો સુરત તપાવતા હતા અને એક સમયે ભરૂચ જિલ્લામાં નહીં દક્ષિણ ગુજરાતની અંદર ટ્રાઇબલ પટ્ટીમાં છોટુભાઈ વસાવા, બીટીપીના સર્વેસર્વા કેટલા મજબૂત નેતા હતા। એ વખતે અમે એમને નથી ગાંઠ્યા કોંગ્રેસવાળાને કે બીટીપી વાળાને, તો આજના માટે આજે તો કોઈ સવાલ જ નથી। આજે કોંગ્રેસ સાવ જિલ્લાની અંદર તૂટી ગઈ છે, બીટીપી એનું કોઈ અસ્તિત્વ નથી। હવે એ કોને સપોર્ટ કરે છે એ રામ જાણે। અને આપ નવી પાર્ટી છે, એક ખૂણામાં છે ડેડિયાપાડા વિધાનસભા પૂરતી, બાકીની 6 વિધાનસભામાં એનું કશું કંઈ જ નથી। હશે 5, 20, 25 કાર્યકર્તાઓ, બાકી એ સિવાય આખા લોકસભાની અંદર કોઈ અસ્તિત્વ જ નથી આપનું। અને કોંગ્રેસ મને નથી લાગતું કે એને પૂરી તાકાતથી મદદ કરે।